મુંબઈ રેમ્પ પર સફળતા મેળવ્યા પછી હવે અભિનેત્રી એકતા જૈન અમદાવાદ ફેશન વીકમાં પોતાની પ્રતિભા પ્રદર્શિત કરશે. અભિનેત્રી, મોડેલ અને ઇન્ફ્લુએન્સર એકતા જૈન 31 મે 2025ના રોજ હોટેલ હયાત રેજેન્સી, અમદાવાદ ખાતે યોજાનારી પ્રતિષ્ઠિત અમદાવાદ ફેશન વીકમાં રેમ્પ પર પરફોર્મ કરશે. તે જાણીતી ફેશન ક્યુરેટર અર્ચના જૈન માટે અને રંગચક્ર ડિઝાઇનર માટે રેમ્પ પર આવશે. બોમ્બે ટાઇમ્સ ફેશન વીકમાં 2 વખત સફળતાપૂર્વક રેમ્પ વોક કરી ચૂક્યા બાદ એકતા માટે આ એક વધુ મોટી ઉપલબ્ધિ છે. તેણીની આત્મવિશ્વાસ ભરેલી અંદાજ અને મનમોહક સ્ટાઇલને કારણે એકતા આજે ભારતમાં ટોપ ફેશન પ્લેટફોર્મ્સ પર ઓળખાઈ ચૂક્યા છે. અમદાવાદમાં આગામી રેમ્પ વોક તેમના ફેશન કરિયરના વધુ એક મહત્વપૂર્ણ પડાવ તરીકે જોવામાં આવી રહ્યો છે, જ્યાં તેઓ પરંપરા અને ગ્લેમરને સરસ રીતે જોડે છે. છેલ્લા 2 દાયકાથી વધુ સમયથી એકતા જૈન એક અભિનેત્રી, મોડેલ, એન્કર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તરીકે વિવિધ માધ્યમોમાં અભૂતપૂર્વ યોગદાન આપતી રહી છે. ટીવી, ફિલ્મ, નાટક અને ડિજિટલ પ્લેટફોર્મ્સ. जो हो उनको हिंदी ज़रूर समझ में आती है, तो फिर मैं उसी लैंग्वेज में बात करूँगी. और कल के फैशन शो के बारे में बताऊँ तो कल का जो फैशन शो है एक चैरिटी के साथ मिलकर के हम कर रहे हैं. फ्लोरियन फाउंडेशन चैरिटी का नाम है. अर्चना जैन उनकी फाउंडर हैं और हमारी मुलाकात अर्चना जैन के साथ चैरिटी के इवेंट थ्रू ही हुई थी. बिकॉज मेरी खुद की भी एक चैरिटी ट्रस्ट है, DPP ट्रस्ट, जिसके थ्रू मैं बहुत सारे चैरिटी वर्क्स करती रहती हूँ. जैसे किसी को